હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા, અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસની અંદર ભાગ પહેલો રજૂ કરવામાં આવ્યો છે. એની અંદર માહિતી છે, આજના ભાવ વિશે ચર્ચા કરેલી છે અને ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર ઊંચા ભાવ જોવા મળ્યા છે, તો ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર 1600 ની નીચે ભાવ છે જોવા મળતા હતા. અમુક કોમેન્ટો ખેડૂતોની એવી પણ આવતી હતી કે જે વિદેશ વાયદો ઘટેલો છે તો બજાર 1600 ઉપર કેમ આપી શકે, અને અમુક ખેડૂતોની એવી પણ કોમેન્ટ આવતી હતી 1585 માં ગામડેથી અમે વેચાણ કર્યું છે, તમારી માહિતી ખૂબ જ સારી છે. તો કોમેન્ટો ખેડૂતોની અને વાયદાની માહિતી છે આજની છે. આપણે આ ભાગ 2 ની અંદર છે વિસ્તૃત લઈએ. હવે પહેલી કોમેન્ટ 1640 રૂપિયાના ભાવ છે, એટલા બધા ઊંચા વેપારીઓ કેમ આપી શકે. હવે વિસ્તાર કોઈ પણ હોય અથવા તો ભાવ છે આપણને જોવા મળે છે 1640 રૂપિયા ઊંચામાં, તો એ 1640 રૂપિયા ખેડૂતોની કોમેન્ટ આવતી હોય કે ભાઈ ભાવ છે કેમ આપી શકે, અને સ્વાભાવિક રીતે આપણે સવાલ થતો હોય કે 1640 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે. વિદેશ વેદાની અંદર આપણે લોઅર સર્કિટ જોવા મળી છતાં પણ ભાવ છે આપણે કેમ ઊંચો જોવા મળે. તો વારંવાર આપણે ભાગની અંદર ટૂંકી માહિતી આપીએ છીએ અને અત્યારે પણ તમને આપી દઈએ એટલે તમામ ખેડૂતો સુધી છે માહિતી પહોંચી શકે. અત્યાર સુધીમાં જોઈએ તો ગુજરાત શંકર ઘાસની અંદર 500 રૂપિયાનો માત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે આપણે સોમવાર સવાર સુધીમાં છે 500 રૂપિયાનો ઘટાડો ગુજરાત શંકર ઘાસડીમાં 60,500 થી 60,600 રૂપિયા સુધી છે અત્યારે હાલ છે ભાવ ચાલે છે. એમાં આપણને જે આગળ જે 61,000 સુધી ભાવ હતો એમાં 400-500 રૂપિયાનો ઘટાડો થયો છે. એ બાદ છે રૂના ભાવમાં કોઈ ઘટાડો જોવા નથી મળ્યો. બીજું કારણ કપાસિયા બજારની અંદર 500 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી ભાવ ક્વોલિટી વાઇઝ આપણને જોવા મળે. સારી ક્વોલિટીમાં ઊંચા ભાવ અને નબળી બી ગ્રેડ ક્વોલિટીમાં છે નીચા ભાવ. પણ એકંદરે જોઈએ તો એક મણ છે કપાસિયાની અંદર આપણે 500 રૂપિયાથી 600 રૂપિયાની વચ્ચે છે ભાવ છે કપાસિયાના એક મણના હાજર બજારમાં અત્યારે હાલ જોવા મળે છે. તો એમાં જીનિંગ મિલો દ્વારા વહીવટ બેસાડવામાં કદાચ 10-15 રૂપિયાની વધઘટ જોવા મળતી હોય અથવા વધઘટ કરીને જે સોદા કરવામાં આવતા હોય તો કદાચ કપાસિયા બજાર અને ઘાસડીમાં હાજર બજાર રૂના ભાવની અંદર આપણે ચર્ચા કરીએ તો 500 રૂપિયાનો રૂના ભાવમાં જે ઘટાડો થયો એ ઘટાડો ન કહેવાય, અને જોઈએ તો કપાસિયા બજારમાં 5-10 રૂપિયાનો ઘટાડો વધારો થતો હોય એ ઘટાડો ન કહેવાય. એટલે આ બંને સ્થિતિ ઉપર જે પણ કોઈ વેપારી ખરીદી કરતો હોય અથવા તો જે પણ જીનિંગ મિલો અથવા તો કોઈ પણ છે મિલ દ્વારા જે વેપારી ખરીદી કરતો હોય અથવા કોઈ પણ બ્રોકર વેપારી છે કપાસ ખેડૂતનો ખરીદતો હોય તો કાસા કપાસની અંદર એ આ બંને પોઈન્ટ વિચારતો હોય કે કપાસિયા બજાર છે એમાં પણ મોટો કોઈ ઘટાડો વધારો જોવા નથી મળતો, અને જે રૂના ભાવમાં ઘટાડો વધારો થયો છે એ સોમવાર સવાર સુધી સામાન્ય ગણવામાં આવે છે. તો સામાન્ય સુધારા ઘટાડા વધારા થતા જ હોય છે, તો એમાં કપાસના સારી ક્વોલિટીમાં કાચા કપાસના ભાવ આપવામાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે એવા વિસ્તારોમાં અને વેચવાનું પ્રમાણ થોડું ઘટેલું હોય અથવા ક્વોલિટી સારી આવતી હોય એવા વિસ્તારોમાં છે વેપારીઓ એવા માઇન્ડ વાળા હોય અથવા તો એવા ખેડૂત પ્રેમી પણ અમુક વેપારીઓ હોય છે જે 1640 રૂપિયા સુધી ઊંચા ભાવ પણ આપી શકે, અને આ મંદી તરફી વિદેશ વાયદો જોવા મળે છતાં પણ છે 1640 રૂપિયા એ ખરીદી કરી શકતા હોય છે. એટલે એવું નથી હોતું કે 1600 ઉપર છે વિદેશ વાયદામાં મંદી છે તો 1600 ઉપર છે માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ ન જાય. ભાવ છે આપણે ઘણા બધા વિસ્તારમાં જોવા પણ મળી શકે છે, અને 1600 ની અંદર આપણે જોઈએ તો 1585 ની કોમેન્ટ આવેલી હતી કે ગામડેથી વેચાણ છે એ ખેડૂત ભાઈએ કરેલું છે, અને ભાગ 1 ની અંદર કોમેન્ટ એ પડેલી છે, અને અમે એનો આભાર પણ માન્યો છે કે જે તમામ ખેડૂતો સુધી છે કોમેન્ટ કરી ભાવની ગામડાની ચર્ચા પણ તમારી સામે મૂકી છે એને, અને વેચવાલી જે કરી છે એનો ભાવ છે એને મૂક્યો છે. તો એક બે કોમેન્ટો છે અમે લેતા હોઈએ છીએ ભાગની અંદર, અને ભાગની અંદર છે આપણે કોમેન્ટો દ્વારા છે તમામ ખેડૂતોને સવાલનો જવાબ મળી જાય અને પોતાના જે અલગ અલગ જે સવાલો થતા હોય છે એના પણ જવાબ એને મળી જતા હોય છે. એટલે એક બે કોમેન્ટો આપણે એવી લેતા હોઈએ છીએ જે આઈએમપી મોસ્ટ આઈએમપી ખેડૂતો માટે બનતી હોય છે. હવે ત્રણેય વાયદાની માહિતી લઈએ. એમાં સૌપ્રથમ છે આઈસ ફ્યુચર મે કોન્ટ્રાક્ટની અંદર સવારના ભાગમાં છે આપણે 94.1 સેન્ટની સપાટી જોવા મળતી, ફરી વાયદાની અંદર રિકવરી આવતી જોવા મળે છે, અને 94.41 સેન્ટે વાયદો છે આપણે પહોંચતો જોવા મળે છે. વાયદાની સ્થિતિ છે અત્યારે આપણને સારી જોવા મળે છે. એશિયન કલાકો દરમિયાન વાયદાની સાંજ સુધીમાં સ્થિતિ કેવી બને છે રાત્રે છે ભાગની અંદર એ પણ આપણે દર્શાવશું, અને એ પ્રમાણે ટેકનિકલ ચાર્ટ લેવલ છે આપણે શું જોવા મળે છે. હવે જોઈએ ઘરેલુ કોટન MCX માર્ચ વાયદો તમારી સામે ઓપન કર્યો છે. ઓપનિંગ સપાટી છે આપણે આજે સવારે 61,200 રૂપિયાની બતાવવામાં આવી હતી. ઊંચા મથાળે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે 61,800 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે. તળિયાની સપાટી લોઅર સાઈડ છે 61,160 રૂપિયા વાયદો જઈ આવેલો છે, અને અત્યારે હાલ જોઈએ તો 61,800 રૂપિયાની શુક્રવારે ક્લોઝિંગ સપાટી બંધ સપાટી આપણે વાયદાની અંદર જોવા મળી હતી, અને હાલ રનિંગ છે 61,500 રૂપિયાના ભાવે છે. વાયદાની અંદર છે આપણે રિકવરી આવતી ફરી જોવા મળે છે, અને વાયદો છે 300 રૂપિયા રિકવર થતા 300 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે આપણે 0.49% મંદી સાથે છે આપણે કોટન માર્ચ વાયદો જોવા મળે છે. એવી રીતના મે કોન્ટ્રાક્ટની અંદર સમજીએ તો ઘરેલુ કોટન MCX ની ઓપનિંગ સપાટી છે આપણે 63,600 રૂપિયાની બતાવવામાં આવી હતી. ફરીથી ઊંચા મથાળાની સપાટી છે 64,000 ની દિવસ દરમિયાન બતાવવામાં આવી. તળિયાની સપાટી છે આપણે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 63,500 રૂપિયાની બતાવવામાં આવી. વાયદો આગલા દિવસે એટલે શુક્રવારે બંધ થયો તો 64,280 રૂપિયાના ભાવે. વાયદાની અંદર હાલની જે સપાટી છે આપણે 63,900 રૂપિયાની બતાવવામાં આવી છે. અત્યારે હાલ છે વાયદાની અંદર રિકવરી જરૂર આવી છે, જે આપણને તળિયાના ભાવેથી 400 રૂપિયાની રિકવરી સાથે વાયદાનું હાલનું લેવલ 63,900 રૂપિયાના ભાવે છે. વાયદો 380 રૂપિયાના ઘટાડા સાથે છે આપણે 0.59%
મામૂલી મંદી સાથે છે આપણે મે કોન્ટ્રાક્ટ ઘરેલું કોટન MCX ની અંદર છે ભાવ છે જોવા મળે છે અને વાયદાની જે રેન્જ છે એ પ્રમાણે જોઈએ તો વોલ્યુમ છે આગળ વધી શકે છે, પણ અત્યારે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે આપણને વિદેશ વાયદાની સપાટી પ્રમાણે છે થોડું દબાણ જોવા મળે છે. વિદેશ વાયદામાં છે આપણે રિકવરી જોવા મળશે સાંજ સુધીમાં, તો ઘરેલું કોટન MCX ની અંદર છે આપણે તેજી જોવા મળશે. વિદેશ વાયદાની અંદર છે આપણને સાંજે નવી ફરી મંદી જોવા મળે તો વિદેશ વેદાના આધારિત ભારતીય બજારોમાં પણ થોડું દબાણ જોવા મળી શકે છે. એકંદરે માહોલ છે આપણો સ્થાનિક પરિબળ ઉપર આધાર રાખતો હોય છે, પણ વિદેશ વેદાનું લેવલ છે આપણને એક જ સાથે તેજીમાં જોવા મળ્યું અને એક જ સાથે મંદીમાં જોવા મળે તો એના લીધે છે બજાર ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હોય ને એ થોડી અસર કરતી હોય, કારણ કે હર કોઈ દેશને 30% વૈશ્વિક પરિસ્થિતિની પણ નેગેટિવ અસર થતી હોય છે અને વૈશ્વિક પરિસ્થિતિ 30% આપણા વાયદા ઉપર અને આપણી ભારતીય બજારો ઉપર પણ અસર કરતી હોય છે. 70% સ્થાનિક પરિબળ અસર કરતું હોય છે, એટલા માટે ખાસ સ્થાનિક પરિબળ મજબૂત જોવા મળે છે. વૈશ્વિક પરિબળ છે આપણને કેવું જોવા મળે છે અત્યારે હાલ છે નબળા ડેટા અને નબળા સંકેતોમાં છે વિદેશ વેદાની સપાટી નેગેટિવ જોવા મળે છે, એના લીધે થોડુંક 70%માં આપણને સારું અને 30%માં નબળું, એટલે બજાર છે આપણું થોડું દબાણમાં જોવા મળે છે. બાકી કોઈ ચિંતાનો વિષય નથી. હવે મળશું નવા ટોપિક સાથે ભાગ 3 ની અંદર. હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.